ચાલો શરૂ કરીએ. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ એક એવા શબ્દ પર છે જે આપણે બધાએ સાંભળ્યો છે, મસીહા. ફિલ્મોમાં, વાર્તાઓમાં, લગભગ દરેક જગ્યાએ. પણ સાચું કહું તો આ શબ્દનો અર્થ શું છે અંગે ઘણી ગેરસમજ છે. મોટાભાગના લોકો તેને ફક્ત એક પદવી માને છે. પણ આપણું મટીરિયલ કહે છે કે આનાથી ઘણું વધારે છે. તે એક સાથે 3 શક્તિશાળી ભૂમિકાઓનું એક અનોખું મિશ્રણ છે. બરાબર. અને એ સમજવું જરૂરી છે કે આ કોઈ નવી વાત નથી. મસીહા એ હિબ્રુ શબ્દ છે અને તેનો ગ્રીક પર્યાય છે ખ્રિસ્ત. બંનેનો અર્થ એક જ થાય છે, અભિષિક્ત. એટલે કે જેના પર તેલ રેડીને કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય. આજના જમાનામાં સમજીએ તો જાણે કોઈ એક જ વ્યક્તિને દેશના 3 સૌથી મોટા પદ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સેનાના વડા, એક સાથે સોંપી દેવામાં આવે. આ એટલી મોટી વાત હતી. એ 3 ભૂમિકાઓ હતી: પ્રબોધક, યાજક અને રાજા. વાહ! આ સરખામણીથી તો આખો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ જાય છે. તો આજે આપણે આ જ કરવાનું છે. આ 3 રોલ, પ્રબોધક, યાજક અને રાજા, એને છૂટા પાડીને સમજવાનો પ્રયત્ન કરીએ. અને મને લાગે છે કે આ બધાની પાછળ એક મોટો સવાલ છુપાયેલો છે, જેના પર આપણા સ્ત્રોત પ્રકાશ પાડે છે. આ બધું કરવાની જરૂર જ કેમ પડી? એક સર્વશક્તિમાન ઈશ્વરને પૃથ્વી પર મનુષ્ય તરીકે આવવાની શી જરૂર હતી? ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ પ્રથમ ભૂમિકાથી, પ્રબોધક. પ્રબોધકનું કામ શું હોય છે? ભવિષ્યવાણી કરવાનું? હા, ભવિષ્યવાણી એ કામનો એક ભાગ છે, પણ મુખ્ય કામ એ નથી. આપણા સ્ત્રોત મુજબ પ્રબોધકનું મુખ્ય કામ સત્યને ઉજાગર કરવાનું છે, અરીસો બતાવવાનો છે. પ્રબોધક તરીકે ઈસુએ આવીને કહ્યું, જુઓ, આ પ્રકાશ છે અને આ અંધકાર છે, આ સાચું છે અને આ ખોટું છે. એમણે પાપની સ્પષ્ટ વ્યાખ્યા કરી. એમનો હેતુ લોકોને ફક્ત નિયમોની યાદી આપવાનો નહોતો, પણ એ સમજાવવાનો હતો કે સમસ્યાનું મૂળ શું છે. એટલે કે પહેલું પગલું સમસ્યાને સ્વીકારવાનું છે. જ્યાં સુધી આપણને ખબર જ ન હોય કે અંધારું શું છે, ત્યાં સુધી આપણે પ્રકાશની કિંમત નહીં સમજી શકીએ. આ જ વાત છે ને? ડોક્ટર પહેલા રોગનું નિદાન કરે, પછી જ ઈલાજ શરૂ થાય. બિલકુલ. એમણે નૈતિકતાનો એક એવું ધોરણ સ્થાપિત કર્યું જે ફક્ત બાહ્ય ક્રિયાઓ પર નહીં, પણ આંતરિક વિચારો અને હેતુઓ પર પણ લાગુ પડતું હતું. દાખલા તરીકે હત્યા ન કરવી એ નિયમ હતો, પણ એમણે કહ્યું કે ક્રોધ કરવો એ પણ હૃદયમાં હત્યા કરવા બરાબર છે. ઓહ! આ રીતે એમને સમસ્યાને તેના મૂળમાંથી પકડી. આ હતું પ્રબોધકનું કાર્ય, સમસ્યાની ગંભીરતાને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવી. સારું. તો પ્રબોધકે સમસ્યા શું છે એ બતાવી દીધું. નિદાન થઈ ગયું. પણ માત્ર નિદાન કરવાથી રોગ મટતો નથી, ઈલાજ પણ જોઈએ. મને લાગે છે કે અહીંયા યાજકની ભૂમિકા શરૂ થાય છે, ખરું ને? એકદમ સાચો મુદ્દો પકડ્યો. યાજકની ભૂમિકા સીધી રીતે પાપના નિવારણ એટલે કે ઈલાજ સાથે જોડાયેલી છે. જૂના કરારમાં યાજક લોકોના પાપોની માફી માટે પ્રાણીઓનું બલિદાન આપતા હતા. પરંતુ આપણા સ્ત્રોત મુજબ મુખ્ય યાજક તરીકે ઈસુએ કોઈ પ્રાણીનું બલિદાન ન આપ્યું. એમણે પોતાને જ એક સંપૂર્ણ અને અંતિમ બલિદાન તરીકે અર્પણ કરી દીધા. આ એક બહુ મોટો વિચાર છે. પોતાને જ બલિદાન તરીકે અર્પણ કરવા. આની અસર શું થઈ? સ્ત્રોત કહે છે કે એમના લોહી દ્વારા જે લોકો સાચા હૃદયથી પસ્તાવો કરે છે, તેમના પાપો સંપૂર્ણપણે માફ થાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ કોઈ એકવારની ઘટના નહોતી. સ્ત્રોત મુજબ તેઓ આજે પણ સ્વર્ગમાં વિશ્વાસીઓ અને ઈશ્વર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. જાણે એક વકીલ જે સતત આપણા પક્ષમાં દલીલો કરતો રહે છે. બરાબર. એટલે કે પાપની માફી અને ઈશ્વર સાથે સંબંધનું પુનઃસ્થાપન. આ યાજકની ભૂમિકાનું કેન્દ્ર છે. પ્રબોધક અને યાજકની ભૂમિકા તો સમજાઈ. સમસ્યા બતાવવી અને તેનું સમાધાન કરવું. પણ રાજા? એ થોડું ગૂંચવનારું છે. સ્ત્રોત મુજબ ઈસુએ તો કહ્યું કે મારું રાજ્ય આ દુનિયાનું નથી. તો પછી આ કેવી રાજાશાહી છે જેની પાસે કોઈ જમીન કે સૈન્ય જ નહોતું? આ એકદમ યોગ્ય પ્રશ્ન છે. અને તેનો જવાબ ભવિષ્યમાં રહેલો છે. રાજા તરીકેની એમની ભૂમિકા અંતિમ ન્યાય સાથે જોડાયેલી છે. સ્ત્રોત કહે છે કે જ્યારે તેઓ પાછા આવશે, ત્યારે તેઓ રાજા તરીકે આવશે. જે લોકોએ પાપનો રસ્તો જાણી જોઈને પસંદ કર્યો છે અને પછતાવો કરવાનો ઇનકાર કર્યો છે,
તેમનો ન્યાય કરવા માટે. એમની રાજાશાહી આ દુનિયાના રાજ્યો જેવી નથી, જે સરહદો અને રાજકારણ પર આધારિત હોય. તે સમગ્ર સૃષ્ટિ પરની સત્તા છે. તે અન્યાય, દુઃખ અને દુષ્ટતાનો હંમેશા માટે અંત લાવશે. તો આ ત્રણેય ભૂમિકાઓ એકબીજા સાથે જોડાયેલી છે. પ્રબોધક પાપ શું છે તે બતાવે છે, યાજક જેઓ પશ્ચાતાપ કરે છે તેમના પાપને દૂર કરે છે, અને રાજા જેઓ પાપમાં જ રહે છે તેમનો અંતિમ ન્યાય કરે છે. આ એક સંપૂર્ણ સિસ્ટમ જેવું લાગે છે. બરાબર. એક પણ ભૂમિકા વિના આ ચક્ર અધૂરું રહે. સમસ્યા બતાવ્યા વિના સમાધાનનો અર્થ નથી, અને સમાધાનની તક આપ્યા વિના ન્યાય અધૂરો છે. આ બધું સમજ્યા પછી હું મારા મૂળભૂત પ્રશ્ન પર પાછી આવું છું. આ બધું કરવા માટે ઈશ્વરના બીજા વ્યક્તિત્વને મનુષ્ય બનવાની શું જરૂર હતી? આ બધું તો તે પોતાની દૈવી શક્તિથી પણ કરી શકતા હતા. શા માટે આટલો લાંબો અને જટિલ રસ્તો પસંદ કર્યો? અને અહીં જ આપણા સ્ત્રોતનો સૌથી ઊંડો અને કદાચ સૌથી આશ્ચર્યજનક મુદ્દો આવે છે. આપણે વિચારીએ કે મસીહાનો હેતુ પાપને માફ કરવાનો હતો, પણ આપણા સ્ત્રોત મુજબ આ તો માત્ર શરૂઆત હતી. અસલ હેતુ કંઈક એવો હતો જે લગભગ અશક્ય લાગે. ભવિષ્યમાં પાપ કરવાની ઈચ્છા કે સંભાવનાને જ હંમેશા માટે દૂર કરી દેવી. આ કોઈ નાનો મોટો ગોલ નથી. આ તો જાણે સૃષ્ટિના ઓપરેટિંગ સિસ્ટમને જ રીબૂટ કરવા જેવી વાત છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. પાપ કરવાની સંભાવનાને જ દૂર કરી દેવી. આનો સંબંધ પેલી સ્વતંત્ર ઈચ્છા, ફ્રી વિલ સાથે છે, જેની વાત સ્ત્રોતમાં છે. હા, સીધો સંબંધ છે. સ્ત્રોત એક શબ્દ વાપરે છે, સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવી. હવે આ સાંભળીને એવું લાગે કે સ્વતંત્રતા છીનવી લેવી, પણ અહીં પૂર્ણ શબ્દનો અર્થ બળજબરીથી નિયંત્રિત કરવાનો નથી. એનો અર્થ છે એને તેના સર્વોચ્ચ અને સૌથી શુદ્ધ સ્વરૂપમાં પહોંચાડવી. આ થોડું વિરોધાભાસી લાગે છે. કોઈની સ્વતંત્રતાને પૂર્ણ કરવાથી તે વધુ સ્વતંત્ર કેવી રીતે બની શકે? ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જ્યાં સુધી કોઈ સજીવના મનમાં ઈશ્વરના પ્રેમ, તેમના ન્યાય કે તેમના હેતુ વિશે સહેજ પણ શંકા હોય, ત્યાં સુધી તે ઈશ્વરને સાચા અર્થમાં પ્રેમ કરી શકતો નથી. તે કદાચ સજાના ડરથી નિયમોનું પાલન કરશે, પણ તે પ્રેમ નહીં, ભય હશે. સ્વતંત્ર ઈચ્છા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે કોઈ પણ જાતના ડર કે શંકા વિના સંપૂર્ણ સમજણ અને વિશ્વાસ સાથે પ્રેમથી ઈશ્વરને પસંદ કરે. અને આ સમજણ આપવા માટે ઈશ્વરને આપણા સ્તર પર આવવું પડ્યું. એટલે કે તેઓ એક શક્તિશાળી ડરામણા રાજા તરીકે નહીં, પણ એક સામાન્ય મનુષ્ય તરીકે આવ્યા, જેથી આપણે તેમને ડર્યા વગર સમજી શકીએ. બિલકુલ. આ જ જૂના અને નવા કરાર વચ્ચેનો મૂળભૂત તફાવત છે, જેની તરફ આપણો સ્ત્રોત ઇશારો કરે છે. જૂનો કરાર પથ્થરની શિલાઓ પર હતો, જે દૂતો દ્વારા પહાડ પર ધુમાડા અને ગર્જનાઓ વચ્ચે આપવામાં આવ્યો હતો. ત્યાં ભય અને અંતરનું વાતાવરણ હતું. જ્યારે નવો કરાર સ્ત્રોત મુજબ હૃદય પર લખાયેલો છે, જે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવ્યો છે. ઈશ્વર એક રાજા તરીકે નહીં, પણ એક લાચાર બાળક તરીકે આવ્યા, શક્તિથી નહીં પણ પ્રેમ અને નબળાઈથી જીતવા માટે. આનાથી સજીવોને એમની નજીક જવાની અને એમને ખરેખર ઓળખવાની હિંમત મળી. શંકા દૂર થઈ અને પ્રેમ માટેનો માર્ગ ખુલ્યો. આ એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. તો ભૂમિકાઓ સમજાઈ, હેતુ પણ સમજાયો. પણ હવે સત્તાની વાત કરીએ. દરેક રાજા અને યાજકને તેમની સત્તા ક્યાંકથી મળે છે. આપણે સામાન્ય રીતે વંશવેલો જોઈએ છીએ. રાજા હોય તો દાઉદના કુળમાંથી, યાજક હોય તો લેવીના કુળમાંથી. પણ અહીં આપણા સ્ત્રોત એકદમ અણધાર્યો વળાંક લે છે. તે આપણને એક એવા રહસ્યમય પાત્ર પાસે લઈ જાય છે, જે આ બધા નિયમોની બહાર હતા. બરાબર ને? હા, અને આ કદાચ આખા વિષયનો સૌથી રહસ્યમય ભાગ છે. સ્ત્રોત આપણું ધ્યાન દોરે છે મલ્કીઝેદેક નામના પાત્ર પર. જૂના કરારમાં એમનો ઉલ્લેખ બહુ ઓછી જગ્યાએ છે, પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સાલેમના રાજા હતા અને સાથે સાથે સર્વોચ્ચ ઈશ્વરના યાજક પણ હતા. એક જ વ્યક્તિમાં બે ભૂમિકાઓ. એક મિનિટ, તમે કહ્યું કે એમનો કોઈ વંશ નહોતો, શરૂઆત કે અંત નહોતો. આ તો કોઈ મનુષ્યની નહીં, પણ કોઈ દૈવી શક્તિની વાત લાગે છે. શું સ્ત્રોત આના પર વધુ પ્રકાશ પાડે છે? બરાબર, એ જ મુદ્દો છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે એમની વંશાવળીનો કોઈ રેકોર્ડ નથી. એમના માતા પિતા કોણ હતા, તેઓ ક્યારે જન્મ્યા, ક્યારે મૃત્યુ પામ્યા, કશું જ લખેલું નથી. તે જાણે સમયની બહાર અસ્તિત્વ ધરાવતા હોય તેવું લાગે છે. અને એટલા માટે જ
તે આવનારા મસીહાનું સંપૂર્ણ પ્રતીક છે. મસીહાની સત્તા રાજા તરીકે દાઉદના કુળ પર કે યાજક તરીકે લેવીના કુળ પર આધારિત નથી. એમની સત્તા માનવીય વંશાવળીથી પર છે. તો આનો અર્થ એ થયો કે એમની સત્તાનો સ્ત્રોત પૃથ્વી પરનો નથી, પણ સીધો દૈવી છે. દાઉદની રાજાશાહી તો માત્ર એક ટ્રેલર જેવી હતી. આવનારી સાચી અને શાશ્વત રાજાશાહીની ઝલક. એકદમ પરફેક્ટ શબ્દ વાપર્યો. ટ્રેલર. દાઉદનું રાજ્ય તો એક પડછાયો હતું. અસલી સત્તા તો મલ્ખીસેદેકના ક્રમ મુજબ છે, જે શાશ્વત છે, જેની કોઈ શરૂઆત કે અંત નથી. આ વાત મસીહાની સત્તાને કોઈપણ માનવીય મર્યાદાઓથી મુક્ત કરી દે છે. જો સત્તા આટલી અમર્યાદિત અને દૈવી છે, તો પછી વારસાની વાત આવે. વારસો પણ એટલો જ મોટો હોવો જોઈએ. કોઈ એક દેશ કે રાજ્ય પૂરતો તો ન જ હોઈ શકે. અહીં સ્ત્રોત જ્યેષ્ઠાધિકાર એટલે કે બર્થરાઇટની વિભાવના પર ભાર મૂકે છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં પ્રથમ જન્મેલા પુત્રને વારસામાં બધું મળતું હતું. સ્ત્રોત કહે છે કે મસીહા એ ઈશ્વરના પ્રથમ જન્મેલા પુત્ર છે, અને તેથી તેમને વારસામાં કોઈ જમીનનો ટુકડો નહીં, પણ સમગ્ર સૃષ્ટિ મળે છે. આકાશ, પૃથ્વી, દૂતો, સત્તાઓ, દરેક વસ્તુ તેમના અધિકાર હેઠળ આવે છે. પણ સ્ત્રોતમાં અબ્રાહમને મળેલા વારસાના વચનનો પણ ઉલ્લેખ છે. એનું શું? શું આ બંને વાતો અલગ છે? ના, સ્ત્રોત તે બંનેને ખૂબ સુંદર રીતે જોડે છે. અબ્રાહમને કનાન દેશ વારસામાં આપવાનું જે વચન હતું, તે આવનારા મહાન વારસાનું એક પ્રતીક, એક નાનું મોડલ હતું. જેમ દાઉદની રાજાશાહી એક ટ્રેલર હતી, તેમ અબ્રાહમનો વારસો પણ એક પૂર્વદર્શન હતું. બરાબર. મસીહાનો વારસો કોઈ ભૌગોલિક સરહદમાં બંધાયેલો નથી. તે સમગ્ર બ્રહ્માંડ પરની માલિકી છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત મુજબ જે લોકો મસીહામાં વિશ્વાસ રાખે છે, તેઓ પણ આ વારસામાં સહભાગીદાર બને છે. હા, અને આ આખી વાતનો સાર છે. તે ફક્ત તેમના પોતાના માટે વારસો નથી. તે એક એવો વારસો છે જે તેઓ તેમના અનુયાયીઓ સાથે વહેંચે છે. તે તેમને સહવારસદાર બનાવે છે. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. તો શું ઈસુ નામ પણ આ જ વારસા અને અધિકારનો એક ભાગ છે? હા, બિલકુલ. નામ એ ફક્ત ઓળખ નથી, તે સત્તાનું પ્રતીક છે. સ્ત્રોત મુજબ ઈસુ નામનો અર્થ છે યહોવા મુક્તિ છે. આ નામ તેમને વારસામાં મળ્યું છે, અને આ નામની સાથે જ સમગ્ર સૃષ્ટિ પર શાસન કરવાનો, તેની માલિકી રાખવાનો અને તેનો ન્યાય કરવાનો સંપૂર્ણ અધિકાર જોડાયેલો છે. તો ચાલો આપણે જે સમજ્યા તેને એકવાર ફરીથી જોઈએ. આપણે મસીહા એટલે કે અભિષેક્ત શબ્દથી શરૂઆત કરી અને જાણ્યું કે આ કોઈ એક ભૂમિકા નથી, પણ ત્રણનું શક્તિશાળી સંયોજન છે. પ્રબોધક, જે સત્યનો અરીસો બતાવે છે, યાજક, જે પાપનું નિવારણ કરે છે, અને રાજા, જે અંતિમ ન્યાય અને વ્યવસ્થા સ્થાપિત કરે છે. અને આપણે એ પણ જોયું કે આ બધા પાછળનો હેતુ કેટલો વિશાળ હતો. ફક્ત પાપોને ભૂસી નાખવાનો નહીં, પણ એક એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનો જ્યાં પાપ કરવાની સંભાવના જ ન રહે. અને આ બધું સજીવોની સ્વતંત્ર ઈચ્છાને ભયથી નહીં, પણ પ્રેમથી પૂર્ણ કરીને. અને છેલ્લે આપણે તેમની સત્તાના દૈવી અને રહસ્યમય સ્ત્રોત મલ્ખીઝદેક વિશે જાણ્યું, જે તેમને કોઈપણ માનવીય વંશાવળીથી પર અને શાશ્વત બનાવે છે. આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આ કોઈ સમસ્યાનું કામચલાઉ સમાધાન નથી. આ તો જાણે સૃષ્ટિના મૂળભૂત કોડને જ ફરીથી લખવાની વાત છે, જેથી સજીવો ડર કે શંકા વિના સંપૂર્ણ પ્રેમ અને સમજણથી ઈશ્વર સાથે જોડાઈ શકે. અને આ ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. સ્ત્રોત મુજબ આ સમગ્ર પ્રક્રિયાનું અંતિમ ધ્યેય એક એવી સ્થિતિ છે જ્યાં પાપ કરવાની સંભાવના જ નાબૂદ થઈ જાય છે, કારણ કે દરેક સજીવની સ્વતંત્ર ઈચ્છા ડરથી નહીં, પણ સંપૂર્ણ સમજણ અને પ્રેમ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. અહીં આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. જો કોઈ જીવની સ્વતંત્ર ઈચ્છા પ્રેમ અને સંપૂર્ણ સમજણ દ્વારા આ રીતે પૂર્ણ થઈ જાય, તો શું તે ખરેખર હજુ પણ સ્વતંત્ર ગણાય? સ્ત્રોત સૂચવે છે કે આ બળજબરી નથી, પરંતુ એક સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી અવસ્થા છે. પણ શું સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ પ્રેમ પછી પસંદગી કરવાનો કોઈ વિકલ્પ બાકી રહે છે? આ એક એવો પ્રશ્ન છે જે સ્વતંત્રતા અને પ્રેમની આપણી સમજને પડકારે છે.